चलो जो हवे आपणे अहींया शरूआत करीशुं मेंडले करेला द्विसंकरणना प्रयोगोथी। हवे जो अहींया ख्याल आवવો જોઈએ द्विसंकरणનો प्रयोग એટલે શું? तो આપણે સ્પષ્ટ રીતે એમ કહી દેવાય સરળતમ શબ્દોમાં કે બે લક્ષણોની એક સાથે આનુવંશિકતા સમજવાનો પ્રયોગ। नंबर 2 ए ज वस्तु आपणे बीजी रीते लईए एटले के बे जोड़ एटले बीजी रीते कहीए तो बे जोड़ जनीन ने ध्यान में लईने करवामां आवतो आनुवंशिकतानो प्रयोग। ए ज वस्तु लईए तो एम कही शकाय के बे जोड़ रंगसूत्रों पर रहेला आनुवंशिकतानो प्रयोग। मेंडलना संदर्भमां बे जोड़ रंगसूत्र पर आनुवंशिकतानो संदर्भ साचो पड़े द्विसंकरणमां। आना पछी आपणे एक लईशुं बेडसन प्यूनेटना प्रयोगो अने अन्य मोर्गनना प्रयोगो अने अन्य। तेनी अंदर बे लक्षण तो खरा पण तो बे जोड़ रंगसूत्र नहीं, एक ज जोड़ रंगसूत्र। એટલે આને મેં બ્રેકેટમાં મૂકીને પહેલા સ્પષ્ટીકરણ કરી દીધું કે બે જોડ રંગસૂત્રનો સંદર્ભ આપણે કહીએ તો તે માત્ર મેન્ડલને અનુલક્ષીને આવે એટલે એવી સ્થિતિમાં આને વધુ ધ્યાનમાં લેવામાં આવતું નથી। તો જો દ્વિસંકરણનો પ્રયોગ બે લક્ષણની આનુવંશિકતાનો પ્રયોગ। આપણે જાણીએ તે મેન્ડલે જે પ્રયોગ કર્યા તે વટાણાના છોડ પાયસમ સટાઇવમ પર પાયસમ સટાઇવમ પર તેમણે જે પ્રયોગ કર્યા તેમાં લક્ષણ एक बे जोड़ बे लक्षण पसंद कर्या एटले पहेलुं लक्षण तो पहेलुं लक्षण हतुं बीजनो रंग। तो आ जे लक्षण छे तेनी अभिव्यक्ति बोलो आ जे अभिव्यक्ति आपणे खबर छे बे रीते प्राप्त थाय छे। एकने कहीशुं प्रभावी, बीजाने कहीशुं प्रच्छन्न। तो आ बीजनो रंग जे छे ते प्रभावी आपणे लईए तो बोलो ते पीळो रंग प्रभावी छे અને લીલો રંગ પ્રચ્છન્ન છે। એ જ રીતે અહીંયાથી આપણે ચિહ્ન માટે વિચાર કરીએ તો બોલો ચિહ્નમાં શું આવશે? તો ચિહ્નમાં આવશે કેપિટલ વાય પીળા રંગ માટે ને લીલા રંગ માટે સ્મોલ વાય। આટલું થયા પછી પણ ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે સર પીળો રંગ પ્રભાવી છે લીલો રંગ પ્રચ્છન્ન છે એવું કઈ રીતે? કેમ લીલો રંગ પ્રભાવી ન હોઈ શકે? નહીં। मेंडले पीड़ा रंगवाड़ो शुद्ध छोड़ लीला रंगवाड़ो शुद्ध छोड़ लीधो। बन्नेना बीज एवा शुद्ध रीते हता। बन्नेनी वच्चे एक संकरनो प्रयोग करायो तो F1 पेढ़ी में प्राप्त थयुं पीळो रंग। एनो अर्थ के पीळो रंग लीला रंग पर प्रभावी छे। चलो लक्षण नंबर 2 बीजू लक्षण तेमणे जे पसंद कर्युं ते हतो बीजनो आकार। बोलो बीजनो आकार जे छे ते आकार में प्रभावी ए जे प्रभावी छे ते गोलाकार प्रभावी छे अने खरबचड़ो आकार प्रच्छन्न छे। गोलाकार प्रभावी छे एटले ए गोलाकार माटे कहीशुं केपिटल आर अने खरबचड़ा माटे कहीशुं स्मॉल आर। फरीथी अहींया आवे के सर खबर कई रीते पड़ी के आ गोलाकार प्रभावी ने खरबचड़ो प्रच्छन्न? मेंडले जे छोड़ पसंद कर्यो शुद्ध गोलाकार वाळो शुद्ध खरबचड़ो बंनेनी वच्चे संकरण करायुं। F1 में शुं प्राप्त थयुं? तो गोलाकार माटे गोलाकार प्रभावी अने खरबचड़ो प्रच्छन्न। मेंडले एक एवो छोड़ लीधो जेनी अंदर पीळो रंग अने गोलाकार बंने प्रभावी रीते शुद्ध हाजर होय। बीजो छोड़ एवो लीधो जेमां लीला रंगना बीज अने खरबचड़ा बीज होय शुद्ध। અને એ પસંદ કરીને તેમની વચ્ચે સંકરણનો પ્રયોગ શરૂ કર્યો।
તો જો આટલું આપણે અહીંયાથી આજે અભ્યાસ કરવાનો છે અને બરોબર આપણે આ દ્વિસંકરના પ્રયોગની આ રીતે આપણે શરૂઆત કરીએ, આપણને ખ્યાલ આવતો જશે કે મેન્ડલે જે પ્રયોગ કર્યો તે પ્રયોગમાં શું પ્રાપ્ત થયું. પછી આપણે આને એક અલગ રીતે પણ હું એને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ચલો બોલો. પી પેઢી મેન્ડલે પસંદ કરી પી પેઢી, તો બોલો કયો? તો પીળા ગોળાકાર બીજ. ને બોલો એમાં જ એમણે બીજું કયું લીધું? પીળા અને ગોળાકાર બીજ વાળો પહેલો છોડ, પીળા ગોળાકાર બીજ. બીજો છોડ લીલા અને ખરબચડા સપાટીવાળા બીજ વાળો છોડ. બીજ નહીં એવો છોડ. તો બોલો અહીંયા શું લેવાય? પીળો રંગ એટલે કેપિટલ વાય, કેપિટલ વાય, કેપિટલ આર, કેપિટલ આર ગોળાકાર માટે. લીલા ખરબચડા માટે સ્મોલ વાય, સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ આર. ઘણા વિદ્યાર્થીઓ આમ લખે વાય આર, ન ચાલે. આ એક લક્ષણનું જનીન થયું, આ બીજા લક્ષણનું જનીન થયું. જનીનો હંમેશા છોડમાં કેવા હોય? જોડમાં હોય. તો જોડ એટલે આ એ પહેલા રંગનું જોડમાં, બીજા રંગનું જોડમાં. કઈ રીતે સમજવાનું? તો આ કોષમાં, કોષ કેન્દ્રમાં રંગસૂત્ર કેવા? જોડમાં. તો આ પીળા રંગ માટેનો આ રંગસૂત્ર થયું, તો પીળા રંગનું આ રંગસૂત્ર જનીન ધરાવતું રંગસૂત્ર બીજું હશે જ. આ ગોળાકાર માટેનું આ રંગસૂત્ર થયું, તો બોલો ગોળાકાર માટે બીજું જોડમાં પણ હશે જ, કારણ કે રંગસૂત્ર વગેરે દ્વિકીય અવસ્થા એટલે જોડમાં હોય છે. ચલો બોલો. આ જે સ્વરૂપ અહીંયાથી પ્રાપ્ત થયું, તો હવે અહીંયાથી તેમણે બંનેની વચ્ચે સંકરણ કરાયું. બોલો સંકરણ કરાયું તો આપણને આવડવું જોઈએ. અહીંયાથી જન્યુ એટલે કે પ્રયનકોષ બનશે. આ પરાગરજ, આ બીજાંડ, અથવા આ પરાગરજ, આ બીજાંડ. બોલો કઈ રીતે? તો ખ્યાલ આવવો જોઈએ. બોલો શું થશે? અર્ધસૂત્રી ભાજન આવડવું જોઈએ. કેપિટલ વાય, કેપિટલ વાય, કેપિટલ આર, કેપિટલ આર. પ્રથમ અર્ધીકરણના ભાજના અવસ્થામાં આમ ગોઠવાઈ જાય. આ લખ્યા છે, પરંતુ એ સિમ્બોલ છે. વાસ્તવમાં સિમ્બોલ કોના છે? આ શું દર્શાવે છે સિમ્બોલ? રંગસૂત્ર. તો બોલો અહીંયાથી આમ ખેંચાઈ આવ્યા, અહીંયાથી આમ, અહીંયાથી આમ, તો આ જોડ છૂટી પડે. તો આ સાઈડનો પ્રાણકોષ બનશે કેપિટલ વાય, કેપિટલ આર. અહીંયાનો બનશે કેપિટલ વાય, કેપિટલ આર. તો આની અંદરથી બંને પરાગરજ કઈ બનશે? કેપિટલ વાય, કેપિટલ આર. જો કેપિટલ વાય, કેપિટલ આર પરાગરજ બનતી હોય બંને સમાન, તો બે વાર લખવાની જરૂર નહીં, કારણ કે ગમે તે મળશે, ગમે તે પરાગરજ આવશે સંતતિને, તો કેપિટલ વાય, કેપિટલ આર જ મળવાનું છે. એટલે પ્રભાવીનું જ જનીન મળવાનું છે. અહીંથી વિચારીએ તો ફરી પાછું આ જ વિચાર કરો. અહીંયા બોલો આ પ્રછન્નમાં પણ બોલો આમ સ્મોલ વાય, સ્મોલ વાય, સ્મોલ આર છૂટી પડે. એક છે વિદ્યાર્થીએ મને ભયંકર પ્રશ્ન કર્યો હતો કે સર આવું કેમ ન થાય? સ્મોલ વાય તો અહીંયાથી આ આર ને સ્મોલ વાય અને આ આર આ રીતે. મેં કીધું ભાઈ અર્ધસૂત્રી ભાજન થાય તો અહીંયા માત્ર પીળા રંગનું જનીન આવે, અહીંયા ખરબચડાના જનીન આવે. એવું ન થાય. અર્ધસૂત્રી ભાજન 11મા ધોરણમાં સ્પષ્ટ શીખી ગયા. સમજાતની આ બંને સમજાત છે, તો અહીંયા સમજાતની જ જોડ રચાઈને છૂટવું પડે. સમજાત એટલે તેના પર રંગસૂત્ર પર જે જનીનો છે તે સમાન હોય તે જ. તો બોલો અહીંયાથી પણ પ્રાણકોષ બનશે. બોલો પ્રાણકોષ બનશે તો કયો બનશે? સ્મોલ વાય, સ્મોલ આર. બોલો સ્મોલ વાય, સ્મોલ આર અંડક બન્યું. બોલો આની વચ્ચે પણ બોલો શું થશે? ફલન. બોલો આ જે ફલન થશે, તો બોલો આ ફલનની ક્રિયા જે થઈ અહીંયા હવે પ્રાણકોષ પરથી દર્શાવીએ, તો બોલો ફરી પાછી જોડ સ્થાપિત થશે. બીજના રંગ માટેની જોડ કઈ બનશે? કેપિટલ વાય અહીંયાથી ને સ્મોલ વાય અહીંયાથી. કેપિટલ વાય આર આકાર માટે ને સ્મોલ આર આકાર માટે. તો બોલો અહીંયાથી શું બનશે? અહીંયાથી આપણને ખ્યાલ આવવો જોઈએ F1 પેઢી. તો બોલો કયો? કેપિટલ વાય, સ્મોલ વાય પ્રભાવિતાનો નિયમ એટલે પીળા. કેપિટલ આર, સ્મોલ આર પ્રભાવિતાને નિયમ એટલે કે ગોળાકાર. તો બોલો કયું બન્યું? પીળા અને ગોળાકાર બીજ. આ જે બન્યું બોલો તેને શું કહેવાય? તો તેને કહેવાય F1 પેઢી. તો F1 પેઢીમાં આવું બન્યું. હવે મેન્ડલે સમજાવ્યું છે કે જ્યારે એકવાર આવું થઈ જાય તો શું કરવું? તો તેમની વચ્ચે સ્વફલન કરાવવું.
તો F1 નું સ્વફલન. હવે આ F1 નું સ્વફલન આપણે અહીંયાથી સમજીએ. તો બોલો F1 નું સ્વફલન હું ખૂબ જ અહીંયા વ્યવસ્થિત અલગ અલગ કરીને લખું એટલે તમને ખ્યાલ આવે. બોલો F1 જે પ્રાપ્ત થયું છે તે F1 કયું પ્રાપ્ત થયું છે? કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. તો આ F1 પણ કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. બોલો આ F1 એટલે છે બોલો શું? પીળા અને ગોળાકાર બીજ. F1 માંથી જ લીધા છે તેવો છોડ. આ F1 પણ બોલો શું? કયા બીજ વાળો છોડ? તો પીળા અને ગોળાકાર બીજ. ટૂંકમાં અહીંયાથી F1 લો, અહીંયાથી આ જે F1 પસંદ કરેલું છે એ F1 પસંદ કરેલું છે. તો આ F1 નું સ્વફલન થયું. F1 નું સ્વફલન કરીને અહીંયાથી પ્રયોગમાં આગળ વધ્યા. તો હવે અહીંયાથી પ્રશ્ન આવે કે પ્રાણકોષનું નિર્માણ એટલે કે કોનું નિર્માણ? જન્યુઓનું નિર્માણ. હવે જુઓ અહીંયાથી ફરી પાછું 11મા ધોરણના અર્ધસૂત્રી ભાજનનો ટોપિક યાદ આવવો જોઈએ કે ભાજના અવસ્થા 1 દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડ રચાય છે. જોઈએ શું થાય છે? બોલો અહીંયાથી કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર. તો બોલો શું થશે? આ પ્રાણકોષ અહીંયાથી કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર સ્મોલ આર એટલે કે પ્રાણકોષનું નિર્માણ. આ રંગસૂત્રો ફરી પાછું આ વાય અને આર ને આપણે ઇંગ્લિશમાં આલ્ફાબેટ સમજીએ છીએ તે નહીં સમજવાનું. તે શું છે? રંગસૂત્રોનો સિમ્બોલ છે. સોરી, અહીંયા જનીનનો સિમ્બોલ છે એટલે રંગસૂત્ર, જનીનો રંગસૂત્ર પર છે. તેથી ચલો બોલો શું થશે? આ આમ સંકોચન પામશે તો આ સાઈડે જે જઈને પ્રાણકોષ બનશે બોલો કયો બનશે? સ્મોલ વાય સ્મોલ આર વાળો. આ સાઈડે બનશે કેપિટલ વાય કેપિટલ આર વાળો. ક્લિયર? તો બોલો અહીંયાથી પ્રાણકોષ કયો બન્યો? કેપિટલ વાય કેપિટલ આર. બીજો કયો બનશે? સ્મોલ વાય સ્મોલ આર. ઉતાવળ નહીં કરવાની. અહીંયા બોલો આ ગોઠવણી બીજી રીતે પણ શક્ય બને છે. ચલો આને અહીંયા રહેવા દઉં એટલે તમને ખ્યાલ આવે. બોલો એવું નથી કીધું આપણે 11મા ધોરણમાં પ્રાણકોષનું નિર્માણ અર્ધસૂત્રી ભાજન શીખી ગયા ત્યારે કે ભાજના અવસ્થા 1માં પ્રભાવી બધા એક તરફ ને પ્રચ્છન્ન બધા એક પર સમજાત જોડ રચાય છે. તો બોલો અહીંયાથી આ સમજાત જોડ આ રીતે રચાઈ હોય ને બોલો અહીંયાથી અર્ધસૂત્રી ભાજન થયું હોય તો બોલો શું બનશે? બોલો આ સાઈડનો પ્રાણકોષ કયો બનશે? બોલો આ સાઈડનો પ્રાણકોષ બનશે બોલો કયો? કેપિટલ વાય સ્મોલ આર. ને આ સાઈડનો કયો? સ્મોલ વાય કેપિટલ આર. આ પ્રાણકોષ આ રીતે પ્રભાવી વાળા અને પ્રચ્છન્ન વાળા પણ પ્રાણકોષ બની શકે છે અને પ્રભાવી પ્રચ્છન્ન અને પ્રચ્છન્ન વાળા પણ બની શકે છે. આ મુદ્દો એકદમ સ્પષ્ટ હોવો જોઈએ. આ 11મા ધોરણનો બેઝ છે. 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 8 કોષ વિભાજન અર્ધસૂત્રી ભાજનમાં જ્યારે આ સમજાવવામાં આવે છે અર્ધાને એમ કે આ શું છે? આમ થયું તે થયું એવું નહીં. એક એક વસ્તુ એક એક સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ. કારણ કે નીટનો પેપર પુસ્તકના શબ્દમાંથી બહારનો એક શબ્દ પૂછાતો નથી. સિવાય કે સ્ટુડન્ટ એને યોગ્ય રીતે સમજીને એને ન કર્યું હોય. થાય છે બરોબર છે, 10મા ધોરણ જેવું નહીં ચાલતું. હા, માત્ર બોર્ડ પાસ કરવું છે ઠીક છે. નીટ અને ગુજકેટ આપવું છે તમારી પાસે પરફેક્શન હોવું જ જોઈએ. તો જો અહીંયા કેપિટલ વાય સ્મોલ આર ની પણ જોડ થશે. ઘણા બોલે સર સમજાત જોડ ક્યાં જાય? જો અહીંયા આ રંગની સમજાત જોડ રચાઈ, આકારની સમજાત જોડ રચાઈ અને સમજાત જોડ છૂટી. અહીંયા જુઓ રંગની સમજાત જોડ રચાઈ, આકારની સમજાત જોડ રચાઈ અને સમજાત છૂટી પડી. તો બોલો આ રીતે આ બે પ્રકારના પ્રાણકોષ બની શકે. આવી ગોઠવણી પણ થાય જ. તો બીજા બે પ્રકારના પ્રાણકોષ કયા કયા? કેપિટલ વાય સ્મોલ આર અને સ્મોલ વાય કેપિટલ આર. ખ્યાલ આવે છે? અહીંયાથી ઘણા વિદ્યાર્થીઓ સર અમારે દરેક વાર આવું દોરવાનું નહીં. આ જોડમાંથી હંમેશા મેં કીધું જોડમાંથી પ્રાણકોષ હોય કે સજીવ હોય જોડને કરીને એક પહેલું બીજું. આ પહેલી જોડમાંથી પહેલું, બીજી જોડમાંથી પહેલું બીજું પહેલું બીજું
હું અહીંયા લખું એટલે ખ્યાલ આવે. બોલો કયું? અહીંયાથી કેપિટલ વાય સ્મોલ વાય. થોડું છોટું પાડીને લખું છું. તો બોલો પહેલું કેપિટલ વાય કેપિટલ આર આવ્યો. આ ચલો પહેલું બીજું કેપિટલ વાય સ્મોલ આર આવ્યો. આ બીજું પહેલું સ્મોલ વાય કેપિટલ આર આવ્યો. સ્મોલ વાય કેપિટલ આર. આમ સ્મોલ વાય ને આમ નીચેથી વાળેલું છે. બીજું સ્મોલ વાય સ્મોલ આર. તો બોલો અહીંયા કુલ કેટલા પ્રકારના પ્રાણકોષ રચાયા? 4 પ્રકારના પ્રાણકોષ રચાયા. કેટલા પ્રકારના? 4 પ્રકારના પ્રાણકોષ રચાયા. તો બોલો આ બીજો છોડ છે. તો એ બીજા છોડમાં પણ બીજાંડમાં બોલો કેટલા પ્રકારના પ્રાણકોષ હશે? તો દેખીતી રીતે 4 પ્રકારના. કેપિટલ વાય કેપિટલ આર. હવે બોલો પહેલું બીજું એટલે કેપિટલ વાય કેપિટલ આર પહેલું આવી ગયું. તો બીજું આવ્યું કેપિટલ વાય સ્મોલ આર. બીજું સ્મોલ વાય કેપિટલ આર. ત્રીજું સ્મોલ વાય સ્મોલ આર. થયું? આની વચ્ચે પ્રાણકોષની વચ્ચે ફલનની ક્રિયા થાય તો કઈ પેઢી આવશે? F2 પેઢી. હવે પ્રશ્ન આવ્યો કે સર F2 પેઢી કઈ રીતે શોધવાની? કોઈ પ્રોબ્લેમ નહીં, આપણી પાસે પ્યુનેટ ચોરસ છે જ. તો બોલો અહીંયાથી F2 પેઢી માટે હું પ્યુનેટ ચોરસની પદ્ધતિથી અહીંયાથી દર્શાવી દઉં. બોલો અહીંયાથી આ પ્યુનેટ ચોરસની પદ્ધતિથી દર્શાવ્યું. તો બોલો અહીંયાથી ખ્યાલ આવવો જોઈએ. શું થશે? આ સાઈડના પ્રાણકોષ અહીં દર્શાવીશું, આ પ્રાણકોષ અહીં દર્શાવીશું. જો કે અહીંયા કોઈ બહુ મોટો પ્રશ્ન નથી. કેમ બહુ મોટો પ્રશ્ન નથી? બંનેમાં F1 પેઢીનું જ એક જ સ્વરૂપ લીધું છે એટલે પ્રાણકોષો બંને બાજુએ સમાન જ છે. તો બોલો અહીંયા કેપિટલ વાય કેપિટલ આર. બીજું છે કેપિટલ વાય સ્મોલ આર. ત્રીજું છે સ્મોલ વાય કેપિટલ આર. ચોથું છે સ્મોલ વાય સ્મોલ આર. આ સાઈડનું અહીંયાથી દર્શાવું તો બોલો કેપિટલ વાય કેપિટલ આર. કેપિટલ વાય સ્મોલ આર. સ્મોલ વાય કેપિટલ આર. સ્મોલ વાય સ્મોલ આર. આવું ચોરસ પ્યુનેટ ચોરસ આવું ન દર્શાવો હોય તો આ રીતે પણ દર્શાવી શકાય. આ પ્રમાણે આ પ્રાણકોષને અહીંયા કેપિટલ વાય કેપિટલ આર. કેપિટલ વાય સ્મોલ આર. સ્મોલ વાય કેપિટલ આર. સ્મોલ વાય સ્મોલ આર. આ સાઈડના પ્રાણકોષ કેપિટલ વાય કેપિટલ આર. કેપિટલ વાય સ્મોલ આર. સ્મોલ વાય સ્મોલ આર. સોરી સ્મોલ વાય કેપિટલ આર. સ્મોલ વાય સ્મોલ આર. એક કરીને અહીંયાથી લખી શકાય. આ રીત પણ ચાલે. જુઓ તમારા અહીંયા પુસ્તકમાં જે રીત આપેલી છે તે જે રીતમાંથી જે આખો આનો ચાર્ટ બને છે તે બરોબર ધ્યાન આપીને સમજજો. આમ આ ક્રોસમાં આપેલું છે માટે મેં ક્રોસમાં લીધું. ક્રોસમાં ન ફાવતું હોય તો આવું કરી શકાય, પરંતુ ક્રોસમાંની પ્રેક્ટિસ કરી લેવી સારી. કારણ કે સ્કૂલના શિક્ષકો માત્ર પુસ્તકની જ કોપી જુએ છે, એમને નોલેજ સાથે કોઈ સંબંધ હોતો નથી કે સ્ટુડન્ટે કેટલું નોલેજ લીધું. ને બહુ દુઃખની વાત થાય છે કે વિદ્યાર્થી જ્યારે થોડીક વાક્યરચના પુસ્તક પ્રમાણે સેજ બદલાઈ ગઈ હોય પણ તો એને વધુ સારું અને સ્પષ્ટ લખ્યું હોય તો પણ એના માર્ક કાપી નાખે છે. જ્યારે નીટમાં એવું નહીં. નીટમાં તો તમે કેટલું સમજ્યા છો તેને મહત્વ રહેશે. આ કારણસર તો નીટ અને ગુજકેટ આવ્યું, નહીં તો નીટ અને ગુજકેટ લાવવાની જરૂર જ શું હતી? ચલો બોલો અહીંયાથી આ પહેલું બીજું, પહેલું ત્રીજું, પહેલું ચોથું. કેમ? અહીંયાથી ઘણા બોલે સર તમે તો પહેલું બીજું પહેલું બોલતા હતા તો અહીંયા 4 થઈ ગયા. તો પહેલું બીજું, પહેલું ત્રીજું, પહેલું ચોથું, પછી બીજું બીજું ત્રીજું, બીજું ચોથું, ત્રીજું પહેલું, ત્રીજું બીજું, ત્રીજું ત્રીજું, ત્રીજું ચોથું, ચોથું પહેલું, ચોથું બીજું, ચોથું ત્રીજું, ચોથું ચોથું. તો બોલો આ સ્થિતિમાં અહીંયા દેખાઈ રહ્યું છે, આપણને બહુ તકલીફ નહીં પડવાની. બોલો કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ આર. થયું આટલું? બોલો અહીંયાથી પહેલું બીજું કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર.
कैपिटल वाई स्मॉल वाई, कैपिटल आर, कैपिटल आर, कैपिटल वाई स्मॉल वाई, कैपिटल आर स्मॉल आर। જ્યારે અહીંયાથી પ્રયોગ આ શરૂ કરું છું તે વખતે તમે અભ્યાસમાં સાથે નોટ પેન લઈને બેસી જ જવાનું, જગ્યા જગ્યા પોઝ કરવાનું અને આ કરતા જવાનું। પછી પાઠ્યપુસ્તકમાં ઘણા વિદ્યાર્થીઓ માત્ર આમ જોઈ લે છે, પછી પાઠ્યપુસ્તકમાં લઈને કહે છે ભાઈ સર કન્ફ્યુઝ થઈ જવાયું, આમ તો સમજણ પડી ગયું પણ આવડ્યું નહીં। ચાલુ ક્લાસમાં પણ હું એમ જ કરાવું છું, આ જે થાય આટલું જે થાય ચલો કરો, હવે તમારી જાતે કરો। એટલે સાથે સાથે અહીંયા તમારે કરવું પડે। ફરી પાછું આગળ વધો, આમ પ્રાણ કોષથી સ્વરૂપ લખતા જાઓ, પોઝ કરતા જાઓ, લખતા જાઓ। ચલો બોલો અહીંયાથી બીજું પહેલું કેપિટલ વાય, કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર। ચલો બીજું કેપિટલ વાય, સ્મોલ આર। બીજું ત્રીજું કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર। પહેલું ચોથું કેપિટલ વાય, સ્મોલ આર। ચલો ત્રીજું પહેલું કેપિટલ વાય, કેપિટલ આર। બોલો અહીંયાથી કેપિટલ ને અહીંયાથી સ્મોલ હતો, ખ્યાલ આવ્યો ને? આ પહેલા સ્મોલ વાય છે, બે અહીંયા લખ્યું કારણ કે લખવામાં અનુકૂળતા રહે, આપણને ક્રમ પ્રભાવી પહેલા લખી દે તેથી। ચલો આ સ્મોલ વાય છે ને આ કેપિટલ વાય છે, તો હું પહેલા કેપિટલ વાય ને સ્મોલ વાય લખી દઉં, કેપિટલ આર અને સ્મોલ આર। ઘણા અહીંયાથી ગુજવાય સર પહેલું સ્મોલ વાય છે, હા ભાઈ બરોબર છે, પહેલામાં સ્મોલ વાય છે ને બીજામાં કેપિટલ વાય છે, તો પ્રભાવી માટે પહેલા લખી દઈએ છીએ। ચલો ત્રીજું સ્મોલ વાય, કેપિટલ આર। ત્રીજું ચોથું સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર। ચલો ચોથું પહેલું સ્મોલ વાય, કેપિટલ વાય, તો કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ આર। પહેલું ત્રીજું સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ આર। આ થયું તે તેનું જનીન સ્વરૂપ થયું આટલા। પરંતુ અહીંયાથી આપણે એના દેખાવ સ્વરૂપ શોધીશું। બોલો ખ્યાલ આવવો જોઈએ, બોલો અહીંયાથી આ પહેલું કેપિટલ વાય એટલે બોલો કેવો રંગ? પીળા। કેપિટલ આર એટલે કેવા? ગોળાકાર, પીળા અને ગોળાકાર એક, જે થઈ જાય તેને આપણે આમ અંડરલાઈન કરી દઈશું। ચલો બોલો કેપિટલ વાય એટલે પીળા, કેપિટલ આર, સ્મોલ આર એટલે પીળા ગોળાકાર, બીજો છોડ પણ પીળા ગોળાકાર બીજ। ચલો બોલો ત્રીજો છોડ કેપિટલ વાય, સ્મોલ વાય, વિષમ યુગ્મી હોય તો પ્રભાવી આવે એટલે પીળો રંગ ને ગોળાકાર, ત્રીજો છોડ। ચલો ચોથો છોડ કેપિટલ વાય, સ્મોલ વાય, પીળો રંગ, કેપિટલ આર, સ્મોલ આર એટલે ગોળાકાર, એટલે પીળો અને ગોળાકાર, ચોથો છોડ। અહીંયાથી કેપિટલ વાય, પીળો રંગ, કેપિટલ આર, સ્મોલ આર એટલે ગોળાકાર, એટલે પાંચમો પણ। ચલો કેપિટલ વાય એટલે પીળો રંગ, સ્મોલ આર એટલે ખરબચડા, તો બોલો કયા થયા? પીળા અને ખરબચડા, બીજ વાળો છોડ, આ પહેલો બન્યો। ચલો કેપિટલ વાય, સ્મોલ વાય એટલે પીળો રંગ, કેપિટલ આર, સ્મોલ આર એટલે શું? તો ગોળાકાર, તો આ છઠ્ઠો છોડ અહીંયાથી બનશે। ચલો કેપિટલ વાય, કેપિટલ આર, સ્મોલ આર એટલે પીળો રંગ, કેપિટલ વાય, સ્મોલ વાય એટલે પ્રભાવી નિયમથી પીળો રંગ, સ્મોલ આર એટલે ખરબચડા, પીળો રંગ અને ખરબચડા। ચલો કેપિટલ વાય, સ્મોલ વાય પ્રભાવિતાના નિયમ અનુસાર પીળો રંગ, કેપિટલ આર એટલે પીળા અને ગોળાકાર। ચલો અહીંયા કેપિટલ વાય, સ્મોલ વાય એટલે પીળો રંગ, કેપિટલ આર, સ્મોલ આર ગોળાકાર। ચલો સ્મોલ વાય ખરબચડ લીલો રંગ, સ્મોલ વાય લીલો રંગ અને કેપિટલ આર એટલે ગોળાકાર, એટલે કે લીલા અને ખરબચડા, ના સોરી, સ્મોલ વાય લીલો રંગ, કેપિટલ આર એટલે ગોળાકાર, લીલા અને ગોળાકાર, તરત ખ્યાલ આવવું જોઈએ।
चलो बोलो स्मॉल वाय લીલો રંગ, કેપિટલ આર સ્મોલ આર એટલે ખરબચ ગોળાકાર. ચલો કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય એટલે પીળો રંગ, કેપિટલ આર એટલે ગોળાકાર. કેપિટલ વાય પીળો રંગ, સ્મોલ આર એટલે ખરબચડા, પીળા ખરબચડા. સ્મોલ વાય એટલે કયો લીલો રંગ, કેપિટલ આર સ્મોલ આર એટલે કેવા ગોળાકાર, એટલે લીલો રંગ ગોળાકાર. સ્મોલ વાય કયો લીલો રંગ, સ્મોલ આર ખરબચડા એટલે લીલા ખરબચડા. બોલો કયું સ્વરૂપ બન્યું, પીળા રંગ ગોળાકાર બંને પ્રભાવી હોય તે 5 6 7 8 9 પીળા ખરબચડા 1 2 3 એટલે પહેલું પ્રભાવી બીજું પ્રચ્છન્ન. ચલો બીજું પહેલું પ્રચ્છન્ન બીજું પ્રભાવી 1 2 3 પ્રભાવી પ્રચ્છન્ન, પ્રચ્છન્ન પ્રભાવી અને પ્રચ્છન્ન. ખ્યાલ આવે છે કઈ રીતે? પહેલા પ્રભાવી પછી પ્રભાવી સાથે પ્રચ્છન્ન, પછી હવે પ્રચ્છન્ન લેવાનું તો પ્રચ્છન્ન સાથે પ્રભાવી ને છેવટે પ્રચ્છન્ન. આવા અન્ય લક્ષણો લઈને પણ તમે પ્રયોગ કરી શકો છો. તો બોલો અહીંયાથી જે આવ્યું F2 પેઢીમાં, બોલો શું કહીશું? પીળા ગોળાકાર. 16 માંથી કેટલા મળ્યા? 9. ચલો ત્યારબાદ પીળા ખરબચડા. 16 માંથી કેટલા મળ્યા? 3. એટલે બોલો પ્રભાવી બંને 9, પ્રભાવી પ્રચ્છન્ન 3. પછી બોલો કયા? લીલા ગોળાકાર કેટલા? 3 ને બંને પ્રચ્છન્ન એટલે લીલા ખરબચડા. કેટલા? 3. કેટલું પરિણામ મળ્યું? 9:3:3:3. સોરી આ છેલ્લું એક છે. 9:3:3:1 કુલ 16. 9 ને 3 12 ને 3 15 ને 1 16 એટલે 16 માંથી 9 બંને પ્રભાવી, 16 માંથી 3 પહેલું પ્રભાવી બીજું પ્રચ્છન્ન, 16 માંથી 3 પહેલું પ્રચ્છન્ન બીજું પ્રભાવી ને 16 માંથી 1 બંને પ્રચ્છન્ન. અહીંયાથી અગત્યનો મુદ્દો આવે છે. એ છે મુદ્દો છે કે જુઓ બે લક્ષણો એક સાથે આપણે પિતૃ પેઢીમાં જે લીધા હતા તેનું શું થયું, કઈ રીતે થયું? બોલો બે લક્ષણો એક સાથે, બોલો પિતૃ પેઢીમાં પીળા ને, હા બરોબર છે, લીલા ને ખરબચડા બરોબર છે. જો અહીંયા નવું સ્વરૂપ ઉદ્ભવ્યું જે પિતૃ પેઢીમાં નહોતું લીધું તેવું, પીળા અને ખરબચડા. પિતૃ પેઢીમાં લીધા જ નહોતા. અહીંયાથી એક આવી ગયું. કોઈ બોલે F1 માં, અરે ભાઈ F1 માં પણ બોલો પીળા અને ગોળાકાર બંને પ્રભાવી હતા વિષમયુગ્મી પદ્ધતિથી. અહીંયા તો એક નવું સ્વરૂપ પ્રાપ્ત થયું, પીળા અને ખરબચડા. એ છે રીતે લીલા ને ગોળાકાર, અહીંયાનો લીલો રંગ ને અહીંયાનો ગોળાકાર આકાર. એટલે આ બે 3:3 નું જે પ્રમાણ વચ્ચેનું આવે છે પ્રભાવી પ્રચ્છન્ન પ્રભાવી, એ નહોતું એવું સ્વરૂપ આવ્યું. P માં પણ નહોતું, F1 માં નહોતું આવ્યું, એવું F2 માં આવ્યું. આને કહેવાય મુક્ત વિશ્લેષણનો નિયમ. મુક્ત વિશ્લેષણ કેમ? પેલું જ પ્રાણકોષના નિર્માણમાં અર્ધસૂત્રી વિભાજનનું પ્રક્રિયા સમજાઈ ગયો. કેપિટલ વાય સ્મોલ વાય, હા F1 પેઢીનો પ્રાણકોષ બને છે ત્યાં. બોલો આ રીતે શું થયું? અહીંયા કારકો મુક્ત છે, પ્રભાવી સાથે પ્રભાવી આ બાજુ જાય છે, પ્રચ્છન્ન સાથે પ્રચ્છન્ન જાય છે. પરંતુ એ સમયે બોલો બીજું સ્વરૂપ પણ શક્ય છે, કેપિટલ વાય સ્મોલ વાર, તો અહીંયા સ્મોલ આર કેપિટલ આર. તો અહીંયા કારકો મુક્ત છે, પ્રભાવી સાથે કયું આવશે? પ્રચ્છન્ન. ને અહીંયા કયું આવશે? પ્રચ્છન્ન સાથે પ્રભાવી. એટલે પ્રભાવી પણ પ્રાણકોષમાં આવી શકે છે, પ્રચ્છન્ન પ્રભાવી પણ આવી શકે છે, પ્રચ્છન્ન પણ આવી શકે છે. ટૂંકમાં એની ટ્રીક કઈ રાખવાની? પહેલા પ્રભાવી લેવાનું, પ્રભાવી સાથે પ્રચ્છન્ન, પછી પ્રચ્છન્ન લેવાના, પ્રચ્છન્ન સાથે પ્રભાવી ને છેલ્લે પ્રચ્છન્ન સાથે પ્રચ્છન્ન.
આને કહેવાય કારકોના વિશ્લેષણનો નિયમ, મુક્ત વિશ્લેષણનો નિયમ. એક સંકળના પ્રયોગમાં જે હતો તે કારકોના વિશ્લેષણનો નિયમ છે ને અહીંયા જે છે તે કયો મુક્ત વિશ્લેષણનો. મુક્ત છે, વિશ્લેષણ થવું એટલે છૂટું પાડવું, ને અહીંયા મુક્ત રીતે છૂટા પડે છે. પ્રભાવી સાથે પ્રભાવી, પ્રચ્છન્ન સાથે પ્રભાવી, પ્રભાવી સાથે પ્રચ્છન્ન, પ્રચ્છન્ન સાથે પ્રચ્છન્ન, બધું જ. તો પેજ નંબર 78 પર ટોપિક નંબર 5.3 બે જનીનોનું વારસાગમન દ્વિસંકરણનો પ્રયોગ. બે જનીનો અહીંયાથી પીળા રંગનું અને ગોળાકારનું, બીજા છોડમાં લીલા રંગનું અને ખરબચડાનું, એનું વારસાગમન. મેન્ડલે વટાણાના બે ભિન્ન લક્ષણો ધરાવતા છોડ પર સંકરણના પ્રયોગો કર્યા. જેમ કે પીળો અને ગોળાકાર બીજવાળા છોડનું સંકરણ લીલા અને ખરબચડા બીજવાળા સાથે કરાવ્યું. પીળા અને ગોળાકારનું લીલા અને ખરબચડા સાથે કરાવ્યું. મેન્ડલે જોયું કે આ પ્રકારના પિતૃ સંકરણથી માત્ર પીળા રંગવાળા ગોળ બીજવાળા છોડ પ્રાપ્ત થાય છે. બોલો આમાં શું થયું? F1 પેઢીમાં પીળા રંગ અને ગોળાકાર વાળા જ બીજ પ્રાપ્ત થયા. અહીંયા સુધી તમને કોઈ પ્રશ્ન નહોતો. આ તો એક સંકરના પ્રયોગની જેમ જ કે પ્રભાવી પ્રચ્છન્ન આવે તો વિષમયુગ્મી બનીને પ્રભાવીનું લક્ષણ ઉદ્ભવે. પરંતુ આગળ જુઓ, પીળો લીલો રંગ તથા ગોળ ખરબચડા આકારની જોડમાં કયા લક્ષણો પ્રભાવી હશે? આપણે શીખી ગયા પીળો રંગ લીલા રંગ પર પ્રભાવી છે અને ગોળાકાર ખરબચડા બીજ પર પ્રભાવી છે. પીળો રંગ એ લીલા રંગ ઉપર અને ગોળાકાર ખરબચડા બીજ ઉપર પ્રભાવી છે. જ્યારે પીળા તેમજ લીલા અને ગોળ તેમજ ખરબચડા બીજની છોડની વચ્ચે અલગ અલગ એક સંકરણ કરવામાં આવ્યું તો તેના પરથી આ પરિણામ મળ્યું હતું. તેથી તેમને ખબર પડી હતી. આપણે વારંવાર એને તો લઈ ગયા એક સંકરણમાં પ્રયોગમાં કયું કોના પર પ્રભાવી છે. જનીન પ્રક્રિયા સંજ્ઞા કેપિટલ વાય એ પીળા રંગ માટે તથા સ્મોલ વાય એ પ્રચ્છન્ન લીલા રંગના બીજ માટે છે તથા કેપિટલ આર એ ગોળાકાર માટે અને સ્મોલ આર એ પ્રચ્છન્ન ખરબચડા આકારના બીજ માટે પ્રયોગ કરવામાં આવ્યો. તો પિતૃના જનીન આ પ્રકારે લખી શકાય: કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય. બોલો એમને કેપિટલ આર પહેલા લખ્યું છે, કેપિટલ વાય એટલે આર પહેલા લખ્યા છે, વાય પછી લખ્યા છે. મેં અહીંયા રંગ અને આકારને સાંકળવા માટે તમને તકલીફ ન થાય તેના માટે પહેલા વાય લખ્યા છે, પછી આર લખ્યા છે. ગમે તે લખી શકાય, જોડ લખવી જોઈએ. પ્રાણકોષમાં જોડમાંથી એક આવે અને છોડ હોય પેઢી હોય તો જોડ આખી આવે. આ બે વનસ્પતિઓના સંકરણને આકૃતિ 5.60 મુજબ લખી શકાય છે. જેમ કે પિતૃમાં છોડના જનીન પ્રકાર દર્શાવ્યા. ફલનથી આ જન્યુ કેપિટલ આર, કેપિટલ વાય, પહેલા આપણે અહીંયા જોડમાં વાય લીધું તો કેપિટલ વાય, કેપિટલ આર. અહીંયાથી સ્મોલ વાય, સ્મોલ આર મળીને F1 સંકરણ કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. આ બંને મળીને કેપિટલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. જ્યારે મેન્ડલે F1 છોડનું સ્વફલન કરાયું એટલે F1 નું સ્વફલન, F1 નું ફલન F1 સાથે જ એ જ પુષ્પની અંદર પુંકેસર અને અંડકની વચ્ચે, ત્યારે છોડને સ્વફલન કર્યું તો જોવા મળ્યું કે F2 ના 3/4 વનસ્પતિઓના બીજ પીળા અને 1/4 બીજ લીલા હતા. હમણાં સમજાવું છું. પીળો અને લીલો રંગ 3:1 પ્રમાણમાં વિશ્લેષણ પામે છે. આ જ પ્રકારે ગોળ અને ખરબચડા બીજનો આકાર પણ 3:1 પ્રમાણમાં વિશ્લેષણ પામે છે. એક સંકરના પ્રયોગની જેમ જ. તમે બોલે કે સર 3:1 ક્યાં આવ્યું? આવી ગયું, હમણાં બતાવી દઉં. એક સાથે બધું આ પુસ્તકવાળા આપી દે છે, આપણે કહીએ એવું થોડું. બોલો અહીંયા પીળા રંગના કેટલા આવ્યા? અહીંયાથી આપણને પ્રશ્ન આવે. હું અહીંયા કારણ કે આ ચાલુ ક્લાસમાં સારું હોય છે કે બોર્ડ આ બધા વિદ્યાર્થીઓ ચાર્ટ લખી લે એટલે મારે બોર્ડ પરથી ભૂસી નાખું તો વાંધો ના આવે. બોલો પીળા રંગ અને લીલા પસંદ કરો. પીળા કેટલા છે? 9. બીજું લક્ષણ નહીં, એક જ લઈએ. 9 પીળા, 9 પીળા બીજા 3, તો લીલા 3 ને 1, લીલા ખરબચડામાંથી લીલા 3 ને લીલા ગોળાકારમાંથી 3 ને લીલા ખરબચડામાંથી 1 એટલે લીલા ટોટલ કેટલા થયા? 4. તો 9 ને 3 16. તો કેટલું થયું? 4 તરી 12. 12/3 તો 3 ચોકો 12/4 તો 4 તરી 12. 3:1 આવ્યું ખ્યાલમાં? બોલો એ જ છે ને પ્રમાણે વિચારીએ તો બોલો અહીંયાથી હવે આપણે લઈએ આકાર માટે. તો બોલો ગોળાકાર અને ખરબચડા. બોલો ગોળાકાર ને ખરબચડા. ગોળાકાર કેટલા? 9.
ખરબચડા કેટલા? 3. ગોળાકાર બીજા કેટલા? અહીંયાથી લીલા ગોળાકારમાંથી આ ખરબચડા ગોળાકાર એટલે કેટલા? 3. ને લીલા ખરબચડામાંથી ખરબચડું 1. તો બોલો અહીંયા 9 ને 3 12 ગોળાકાર થયા. 3 ને 1 4 ખરબચડા થયા. તો બોલો અહીંયા પણ 12 ના છેદમાં 4 મૂકું તો 4 એકુ 4 4 તળી 12. તો બોલો કેટલું પ્રમાણ મળ્યું? 3:1. ખ્યાલ આવે છે? બોલો આ જે 3:1 પ્રમાણ મળ્યું, આ 3:1 પ્રમાણ જે પ્રાપ્ત થાય છે બંનેનું, તો હવે આના પરથી બોલો કઈ રીતે ખ્યાલ આવી ગયો ને? ટોટલ અહીંયાથી કરી જવાનું એક એક છે લક્ષણ. તો પીળા 12 મળે છે, ખરબચડા મળે છે, ગોળાકાર 12 મળે છે, ખરબચડા 3:1 થયું. હવે આનું જે પ્રમાણનું થોડુંક સ્વરૂપ છે હું અહીંયા દર્શાવું. જગ્યા બહુ ઓછી પડે છે પણ શું કરીએ, ચાલશે. બોલો અહીંયાથી પીળા લીલા 3:1, ગોળ ખરબચડા 3:1. ટૂંકમાં બોલો અહીંયા લખ્યું છે તે બંને પ્રભાવીનું પ્રમાણ, બીજા ક્રમમાં લખ્યું છે બંને પ્રચ્છન્નનું પ્રમાણ. તો ગુણાકાર કરવાનો કોનો? આનો એટલે પ્રભાવીનું પ્રભાવી સાથે. બોલો પીળા ગોળ તો કેટલું થયું? 9. પ્રભાવી એટલે પીળા ગોળ 9. આ રહ્યું પીળા ગોળ 9. ચલો આનું આ સાથે થયું. હવે આનું સાથે પીળા ખરબચડા 3:1. આ પ્રભાવી પ્રચ્છન્ન, પેલા કીધું ને પ્રભાવી પ્રચ્છન્ન. તો બોલો પ્રભાવી 3 તરી 9. પ્રભાવી પ્રચ્છન્ન પીળા ખરબચડા 3 એકુ 3. હવે પ્રચ્છન્ન પ્રભાવી 1 તરી 3 લીલા ગોળાકાર ને પ્રચ્છન્ન 1 એકુ 1. કઈ રીતે? એક એક સંકરણના પ્રયોગથી જે પરિણામ પ્રાપ્ત થાય છે, જો કે આ દ્વિસંકરણ છે પણ તો એક એક લક્ષણનું સ્વરૂપ જોયું તો 3:1 આવ્યું. એ પ્રભાવી આ સાઈડે લખો બંનેનું, પ્રચ્છન્ન અહીંયાથી લખો. પ્રભાવીની ગણતરી કરો ગુણાકાર લક્ષણો સહિત, પછી પ્રભાવી પ્રચ્છન્ન, પછી પ્રચ્છન્ન પ્રભાવી, તો આવી જશે આ. તો ભાઈ જો પેજ નંબર 80 અહીંયા સુધીનું વર્ણન આવી ગયું. પેજ નંબર 80 પર તેનો નિયમ, મુક્ત વહેંચણીનો નિયમ, દ્વિસંકરણનો પ્રયોગ, સ્વરૂપ પ્રકાર ગોળ પીળા, ખરબચડા લીલા. એટલે કે જો સ્વરૂપ પ્રકાર કયા? ગોળ પીળા, ખરબચડા લીલા, ગોળ લીલા અને ખરબચડા લીલા 9:3:3:1 થાય છે. બોલો કયા પહેલું કયું લખ્યું છે? ગોળ પીળા. આ રહ્યું ગોળ પીળા. બીજું કયું લખ્યું છે? ખરબચડા લીલા. એક. પછી કયા? ગોળ લીલા. આ ગોળ લીલા ક્રમ આગો પાછો કર્યો છે. અને ખરબચડા લીલા જે 9:3:3:1 ના પ્રમાણમાં પ્રદર્શિત થયા. મેન્ડલ દ્વારા અભ્યાસ કરવામાં આવેલા લક્ષણોનું જોડમાં આવું જ પ્રમાણ પ્રાપ્ત થાય છે. એટલે આ ગણિતના પદ્ધતિથી પણ અને પ્રયોગની પદ્ધતિથી પણ. 3 ગોળ 1 ખરબચડા, 3 પીળા 1 લીલા, 3 ગોળ 1 ખરબચડું, 3 પીળા 1 લીલા. એના પરથી ગુણાકાર થયા. ખરબચડાને સંયોજન શ્રેણીમાં વ્યુત્પન્ન કરી શકાય છે. વ્યુત્પન્નને આ પ્રકારે લખી શકાય. વ્યુત્પન્ન એટલે સંયોજન શ્રેણી. પહેલાનો ગુણાકાર, પહેલા બીજાનો ગુણાકાર, બીજા પહેલાનો ગુણાકાર, પહેલાનો. દ્વિસંકરણ પ્રયોગ, બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચેનો સંકરણ. હાઇલાઇટ કરવાનું. દ્વિસંકરણ પ્રયોગ એટલે શું? બે વિરોધાભાસી એટલે રંગ અને આકાર વિરોધાભાસી લક્ષણ થયું. ના પરિણામો પર આધારિત મેન્ડલે એક બીજો સામાન્ય સિદ્ધાંત રજૂ કર્યો, જેને મેન્ડલે મુક્ત વહેંચણીનો નિયમ તરીકે ઓળખ્યો. આ નિયમ આવો છે: જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ આવેલી હોય, લક્ષણોની જો બે જોડ, રંગની જોડ, આકારની જોડ, તમે અન્ય કોઈ પણ લક્ષણ પસંદ કરીને તમને ખબર છે, બોલો તમે પ્રયોગ કરી શકો. ઊંચાઈ અને પૂછનો રંગ, ઊંચા જાંબલી, નીચા સફેદ,
કેપિટલ ટી કેપિટલ ડબલ્યુ સ્મોલ ટી સ્મોલ ડબલ્યુ આ પ્રમાણે જ આવશે. ગમે તેની સાથે તમે કરી શકો છો. એવું નહીં કે આજ પ્રેક્ટિસ કરવાની ઘેર. હવે આ એક એક વસ્તુ ચાલુ ક્લાસમાં પ્રેક્ટિસમાં ના આપી શકાય, ઘેર જ કરી શકાય. એ હોમવર્ક આપવામાં આવે છે. જ્યારે કોઈ સંકળાયેલા લક્ષણની બે જોડ સાથે આવે છે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે લક્ષણ વિશ્લેષણ પામે છે. એકનું લક્ષણ બીજા કરતા સ્વતંત્ર. બોલો, ગોળાકાર રંગ સાથે પ્રભાવી પીળો પણ છે, પરંતુ ગોળાકાર રંગ સાથે પ્રચ્છન્ન લીલો પણ છે. એ જ રીતે બોલો, ખરબચડો આકાર પ્રભાવી પીળા સાથે પણ છે, ને ખરબચડો આકાર એ પ્રચ્છન્ન છે પરંતુ બીજા પ્રચ્છન્ન સાથે પણ છે. તો બોલો, પ્રભાવી સાથે પણ આવી શકે, પ્રભાવી પ્રચ્છન્ન સાથે પણ આવી શકે, પ્રચ્છન્ન પ્રભાવી સાથે પણ આવી શકે, પ્રચ્છન્ન સાથે પણ આવી શકે. મુક્ત છે, એકબીજા સાથે મિશ્ર થતા નથી. તો ઘણા બોલી કે સર પછી પેલું જે હતું કયું અપૂર્ણ પ્રભુતા, તો અપૂર્ણ પ્રભુતામાં તો શું હતું? પૂછનો રંગ લાલ અને પૂછનો રંગ સફેદ, એક જ લક્ષણ હતું. અહીંયા બે લક્ષણ થઈ ગયા. આ તો સમજવાનો મુદ્દો છે. વિદ્યાર્થીઓ અપૂર્ણ પ્રભુતા સાથે ડિફિકલ્ટીમાં આવી જાય. સર આગળના પ્રયોગમાં તો કીધું હતું કે મિશ્ર થઈ જાય છે. અરે ભાઈ, ત્યાં જે બે લક્ષણ નહોતા, એક જ લક્ષણ હતું, પરંતુ તેની અભિવ્યક્તિઓ બે હતી. અહીંયા બે લક્ષણ ને બે અભિવ્યક્તિઓ. જો રંગ આકાર પ્રભાવી, રંગ આકાર પ્રચ્છન્ન, બે લક્ષણ થયા. F1 કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. F1 કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. ના અર્ધીકરણ દરમિયાન અંડકોષ અને પરાગરજના ઉત્પાદન સમયે જનીનના બે જોડનું મુક્ત વિશ્લેષણ સમજવા માટે પ્યુનેટ સ્ક્વેરનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય છે. આ જે સમજીને આપણે અહીંયાથી આ પ્યુનેટ સ્ક્વેર દોરી શકીએ છીએ. જનીનની એક જોડ કેપિટલ R સ્મોલ r ના વિશ્લેષણ પર વિચારીએ તો 50% જનીઓ કેપિટલ R જનીન અને બીજા 50% જનીઓ સ્મોલ r જનીન હોય છે. બોલો, 50% કેપિટલ R ને 50% સ્મોલ r. કઈ રીતે? કેપિટલ R આપણે ચાર પ્રકાર કીધા. ચલો અહીંયા આવી જઈએ, યાદ દર્શાવ્યું છે 1 2 3 4. તો કેપિટલ R વાળું બોલો, 4 માંથી 1 અને આ 2, 4 માંથી 2 કેપિટલ R વાળા બન્યા. સ્મોલ r વાળા 1 અને 2. તો બોલો, પ્રભાવી વાળા 2 બન્યા. એક જ લક્ષણનો વિચાર કરીએ તો બોલો, એ છે રીતે એક લક્ષણ માટે રંગનો વિચાર કરીએ તો કેપિટલ Y વાળા 2 બન્યા 4 માંથી, અને સ્મોલ વાળા 2 બન્યા. પરંતુ જ્યારે એમનું મિશ્રણ થયું તો કુલ 4 પ્રકાર થઈ ગયા. એટલે કેપિટલ R 50% જનીઓ અને સ્મોલ r જનીન હોય છે. તેમાં કેપિટલ R અને સ્મોલ r હોવાની સાથે સાથે LL Y અને સ્મોલ y ને પણ હોય તો સ્મોલ y વિશ્લેષણ કેપિટલ R સ્મોલ r જેવું થાય, એટલે 50% થાય. માત્ર સ્મોલ y અને કેપિટલ Y ગણીએ તો 50%. યાદ રાખવા જેવી મહત્વની બાબત એ છે કે 50% કેપિટલ R અને 50% સ્મોલ r નું વિશ્લેષણ 50% કેપિટલ Y અને 50% સ્મોલ y ના વિશ્લેષણથી સ્વતંત્ર છે. એવું નહીં કે પ્રભાવી સાથે પ્રભાવિત જશે, કે આપણે આ 50% પ્રભાવી થઈ ગયા તો બીજા પણ 50% પ્રભાવી તમે એક સાથે આવી જાય, એવું નહીં. સ્વતંત્ર છે. કેપિટલ R ધરાવતા જન્યુઓમાં 50% Y અને બીજા 50% સ્મોલ y. આ પ્રકારે સ્મોલ r ધરાવતા જન્યુઓમાં 50% કેપિટલ Y તથા 50%માં સ્મોલ y જનીન આવેલા છે. જોઈએ હવે શું કહેવા માંગે છે. બોલો, કેપિટલ Y વાળા કેટલા છે? 4 માંથી 2. તો બોલો, આપણે ગણીએ તો કેપિટલ Y 50% થયા, સ્મોલ y વાળા પણ 50% થયા. પરંતુ બોલો, આ કેપિટલ Y વાળા જે 50% છે તેમાં 50% માંથી કેપિટલ Y સાથે કેપિટલ R છે એકમાં, અને બીજામાં કેપિટલ Y સાથે સ્મોલ r છે. તો બોલો, કેપિટલ Y ગણીએ તો 50%, એમાં પણ 50% કેપિટલ Y સાથે કેપિટલ છે અને કેપિટલ સાથે સ્મોલ છે. સ્મોલ y ગણીએ તો 50% થયા ટોટલમાંથી સ્મોલ y, કારણ કે કેપિટલ Y વાળા તો બંને નીકળી ગયા. તો હવે સ્મોલ y વાળા ગણીએ તો બોલો, એમાંથી પણ 50% કેપિટલ R સાથે છે અને 50% સ્મોલ r સાથે છે. એક એકનું પ્રમાણ ગણવાનું, પછી એક સાથે બંનેનું સંયુક્ત રીતે ગણવાનું. આથી જન્યુઓમાં 4 પ્રકારના જનીન જોડ બની શકે છે. 4 પ્રકારની પરાગરજ અને 4 પ્રકારના અંડકોષો બને છે. કયા? કેપિટલ R કેપિટલ Y, કેપિટલ R સ્મોલ y, સ્મોલ r કેપિટલ Y, સ્મોલ r સ્મોલ y.
આ પ્રકાર એવો છે જેમાં પ્રત્યેક કુલ જન્યુઓની સંખ્યા 25% થઈ જાય છે, એટલે કે 1/4 બની જાય છે. જ્યારે તમે પ્યુનેટ સ્ક્વેરની બે બાજુ એન્કોસ અને પરાગ લખશો ત્યારે ફલિતાંડોમાં રચનાની જાણકારી મેળવી સરળ રહેશે, જેમાંથી એક F2 છોડ ઉત્પન્ન થાય છે. જો 16 સ્ક્વેર હોય તો કેટલા સ્વરૂપ પ્રકાર જનીન પ્રકાર બની શકે આપેલા કોષ્ટકમાં નોંધો. આ 16 બન્યા, તેમાંથી શોધી લેવાના. બોલો કેટલા પ્રકાર સ્વરૂપ પ્રકાર બન્યા? 1 2 3 4. જનીન પ્રકાર કેટલા બન્યા? તો જનીન પ્રકાર 9 બનશે. એના સૂત્ર વગેરે પછી હું આ કરાવું છું. બોલો થયું આટલું? તો આને કહીશું દ્વિસંકરણનો પ્રયોગ. બરોબર છે? ઓકે, આનાથી આગળનું નેક્સ્ટ ટાઈમ.